જૂનાગઢમાં વંથલીમાં રોડની નબળી કામગીરીનો આક્ષેપ લાગ્યો છે। શાહપુર ક્રોસિંગ પાસે બનેલા રોડની કામગીરીને લઈને આ આક્ષેપ થઈ રહ્યા છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો નબળી કામગીરીનો આક્ષેપ છે। ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ આક્ષેપ લગાવ્યા છે। ધારાધોરણ પ્રમાણે કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે રોડના લેયરની જાડાઈ નિયમ પ્રમાણે ન હોવાનો આક્ષેપ થયો છે। યોગ્ય કામગીરી ન થાય તો બિલ અટકાવી દેવાની માંગ કરવામાં આવી। વંથલી હાઈવે રોડની નજીક શાહપુર ક્રોસિંગ રોડ ઉપર અત્યારે મેટલ પટ્ટાનું કામ ચાલે છે। એટલી નબળી ગુણવત્તાથી જે કામ ચાલે છે કે નીચે પહેલાં ડામર પાથરવાનું હોય, એની 20 mm જાડાઈ નક્કી કરેલી હોય, કરવાનું હોય, એમાં ડામરની જે ગુણવત્તા હોય ગુણવત્તા જળવાતી નથી। એના માટે થઈને મેં કાર્યપાલકને ફોન કરેલો અને કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે ભાઈ આ નબળું કામ કરવું છે, હું મારા વિસ્તારમાં જ્યારે ચલાવી નહીં લઉં। અને કર્મચારી કોઈ એમાં કોઈ હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી કોઈ હાજર નહોતા અને મેં અધિકારીને સૂચના કરેલ છે ભાઈ હું આ વસ્તુ ચલાવી નહીં લઉં। આગામી પછી જે કોઈ બિલમાં કે આ તે કોઈ રૂકાવટ થાય તો એમાં પછી તમે જવાબદાર રહેશો।